ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના આતંકવાદી ઘરો ઉપર ચલાવેલ ઓપરેશન સિંધુની નોંધપાત્ર સફળતા મળી હતી, જેને દેશભરમાં દેશભક્તિના જુસ્સાથી ઉજવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અંજારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું અને સેનાની વીરતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. યાત્રામાં શહેરના અનેક આગેવાનો, સાધુ સંતો, પ્રજાપ્રેમી નાગરિકો, વિદ્યાર્થી વર્ગ અને વિવિધ સમાજો જોડાયા હતા. ભવ્ય યાત્રાની શરૂઆત પાંજરાપોળ ગંગાનાકા પાસેથી કરવામાં આવી હતી. અગાઉ માતૃભૂમિના ચરણોમાં ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન તિરંગાના લહેરાતા ઝંડા, દેશભક્તિ ગીતો સાથે અંજાર દેશપ્રેમમાં તરબોળ થઈ ગયું હતું. યાત્રા 12 મીટર રોડ પરથી પસાર થઈ ગર્લ્સ હાઈસ્કૂલ સુધી પહોંચી હતી. યાત્રા માર્ગમાં આવેલા મહાનુભાવો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ, છગન બાપા અને મેઘજી શેઠને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખે સૌનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. સાથે જ બગથડા યાત્રાધામના મહંત ખીમજી દાદા માતંગ, સ્વામિનારાયણ મંદિરના સંતો, લાલ ટેકરીના મણિરામ બાપુ, લાલા મહારાજ જેવી પૂજ્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે માત્ર 25 મિનિટમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોએ દુશ્મનના 9 આતંકી ઠેકાણાને નેસ્તનાબૂદ કરીને દેશની ક્ષમતાનું વિશ્વ સામે દર્શન કરાવ્યું છે. આ શૌર્યને ઉજાગર કરવા અંજારમાં તિરંગા યાત્રાનું આયોજન એક લાક્ષણિક પગલું છે. આ પ્રસંગે શિક્ષકો, સંસ્થાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પહેલગામમાં નિર્દોષ નાગરિકોને જે રીતે હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને એના જવાબરૂપ દેશના નાગરિકોને શાંતિ અને સલામતી આપવા માટે ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા, સાહસ અને ઉત્સાહનું જે વાતાવરણ સર્જ્યું, એને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારત આતંકવાદી પ્રવૃત્તિને ખતમ કરવા માટે કેટલું નિશ્ચયી છે, એટલું દેશના લોકોની સાથે સાથે સમગ્ર વિશ્વના લોકોને પણ એનાથી પરિચય થયો. આજના તિરંગા યાત્રાના માધ્યમથી દેશના તમામ નાગરિકો દ્વારા ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા અને સાહસનું ઉદાહરણ આપ્યું છે, સરકારના વડા તરીકે પણ આદરણીય મોદી સાહેબે જે રીતે લશ્કરને માર્ગદર્શન આપ્યું છે, સમગ્ર ભારતવાસી એના માટે ગૌરવની લાગણી અનુભવે છે. અને એ ગૌરવની લાગણી ભારતીય લશ્કર પ્રત્યે નાગરિકની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું છે, એ જ રીતે આજે અંજાર મુકામે તમામ લોકોની લાગણી સાથે, ભાવના સાથે, ઉત્સાહ સાથે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે.